જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ, ધર્મ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, જો તમને આપણી ચેનલ પસંદ હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ચાલો બહેનો ભાઈઓ, આજે આપણે શુક્રવારના વ્રતની વાત કરીએ. એક નાનું શું ગામ હતું. ત્યાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેને અન્ન અને દાંતને વહેર હતું, પણ ભગવાને છોકરાની ખોટ રાખી ન હતી. તે બ્રાહ્મણ અને બ્રાહ્મણી છોકરા સામે જોઈ બોલતા, ભગવાન પણ કેવો છે, જેને જોઈએ તેને છોકરા ન આપે, અને જ્યાં ખાવાના ઠેકાણા નથી ત્યાં આંખો મીચીને આપે જ જાય છે. એ બ્રાહ્મણી એક દાડો બેનપણીને ઘેર ગઈ ને પોતાની દુઃખ કથા કહી. બેનપણીએ તેને શુક્રવાર કરવા કહ્યું. બ્રાહ્મણી બોલી, એ વ્રત કઈ રીતે કરાય? બેનપણીએ કહ્યું, શુક્રવારના દિવસે ઉપવાસ કરવો. સૌભાગ્યવતીને સંધ્યાકાળે ઘેર બોલાવી તેના પગ ધોવા, તેને ખોળે સાકર નાખવી, દૂધપાક જમાડવો, પછી પોતે જમવું. આમ 1 વર્ષ સુધી શુક્રવારનું વ્રત કરવું, પછી તેનું ઉદ્યાપન કરવું. એ બ્રાહ્મણીએ તેની બહેનપણીના કહેવા પ્રમાણે શુક્રવાર કરવા માંડ્યા. વહેલી સવારે ઉઠી દેવની પ્રાર્થના કરતી, આખો દિવસ ઉપવાસી રહી, સાંજે સૌભાગ્યવતીને બોલાવીને જમાડી પછી જમતી. એ જ ગામમાં તેનો પૈસાદાર ભાઈ રહેતો હતો. તેણે ગામના બ્રાહ્મણોને જમાડવા માંડ્યા, પણ તેને તેની ગરીબ બહેન ભાણેજો ને જમવા ન બોલાવ્યા. બીજા દિવસે બ્રાહ્મણો જમવા જઈ રહ્યા હતા ત્યારે તેણે વિચાર કર્યો, ભાઈ મને જમવાનું કહેવાનું ભૂલી ગયો હશે, તો હું મારી જાતે જ જાઉં. આમ વિચારી તે પોતાના છોકરા સાથે જ્યાં બ્રાહ્મણો જમવા બેઠા હતા ત્યાં ગઈ. છોકરા સાથે તે બેઠી. તેનો ભાઈ પીરસતો પીરસતો તેની બેન હતી ત્યાં આવ્યો. તેને જોઈ ભાઈ મોઢું બગાડી બોલ્યો, તું મને નીચું જોવડાવવા આવી છે? આ તારા કપડાં જો, તારો દેદાર જો, લોકો તને અહીં જોઈ હસે છે. કહીને ભાઈ ચાલ્યો ગયો ને તેણે નીચું જોઈ જમી લીધું. બીજે દિવસે છોકરાઓએ, બાબા મામાને ત્યાં ચાલ. બ્રાહ્મણી શું કરું તેનો વિચાર કરતી બોલી, ભાઈ છે છો ભલે બોલ્યો. ભાઈ બોલ્યો તેથી શું થઈ ગયું? ગરીબ છીએ એટલે બોલે. એ બોલવાથી ખાધેલું થોડું જ જતું રહેવાનું છે. જે દાડો ગયો તે સાચો. આમ કહી તે છોકરા સાથે બ્રાહ્મણો જ્યાં જમવા બેઠા હતા ત્યાં ગઈ બેઠી. તેવામાં તેનો ભાઈ ત્યાં આવ્યો ને બોલ્યો, ભિખારી તે ભિખારી, જરાય શરમ નથી. ના કહ્યું છતાં જમવા આવી. આજ તો જમી જા, પણ જો કાલે આવીશ તો હાથ પકડી ઉઠાડી મૂકીશ. બહેન બોલ્યા ચાલ્યા વિના ખાઈને છોકરા સાથે ચાલતી થઈ. ત્રીજે દિવસે તે ફરી ગઈ ત્યારે ભાઈએ તેને હાથ પકડી ઉઠાડી મૂકી. તેને ખૂબ દુઃખ થયું. ઘેર આવી રડતી દેવીની પ્રાર્થના કરવા લાગી. આખો દાડો ભૂખી રહી, રડ્યા જ કરી. દુઃખ ત્રાસ વેઠતી તે શુક્રવાર કરે જ ગઈ. તેથી દેવી પ્રસન્ન થયા. દુઃખના દાડા ગયા ને સુખના દાડા આવ્યા. તેવામાં વરસ દાડો પૂરો થઈ ગયો. ઉદ્યાપન કરવાનો નિર્ણય કર્યો. પોતાના ભાઈને ત્યાં જમવાનું કહેવા ગઈ. બહેનને જોઈ ભાઈ હોશિયાળો થયો ને બોલ્યો, બહેન જો તું કાલે મારે ત્યાં જમવા નહીં આવે તો હું તારે ઘેર જમવા આવવાનો નથી. બીજે દિવસે સારા વસ્ત્ર શણગાર પહેરી તે ભાઈને ઘેર ગઈ. ભાઈ તેની ઘેર રાહ જોઈ રહ્યો હતો. બહેનને આવતા જોતા જ ભાઈ સામો દોડ્યો.
ને હાથ પગ ધોવડાવી પોતાની પાસે જમવા બેસાડી. એટલે બહેને કિંમતી શાલ સામે મૂકી. પછી શરીરના દાગીના કાઢી થાળીમાં મૂકવા માંડ્યા. આ જોઈ ભાઈ નવાઈ પામ્યો. બહેનને પૂછવા લાગ્યો, બહેન બહેન આ તું શું કરે છે? ત્યારે બહેન દાગીનાને હાથ જોડી બોલી, આ જમવાનું મને કહેવામાં આવ્યું નથી, પણ લક્ષ્મીને કહેવામાં આવ્યું છે. મને જ જમાડવાનો તમારો ભાવ હોય તો જ્યારે તમે બ્રહ્મભોજ કરાવતા હતા ત્યારે મને અને તમારા ભાણેજોને હાથ પકડી ઉઠાડી મૂકત નહીં. આ સાંભળી ભાઈનું મોઢું પડી ગયું. તેણે બહેનની માફી માંગી. બહેને ભાઈનો અપરાધ માફ કર્યો. પછી બંને જણ જમ્યા. ઉદ્યાપનને દિવસે ભાઈ બહેનને ત્યાં ગયો ને બહેનની સાથે બેસી દેવીની પ્રાર્થના કરી ને આનંદ સાથે જમ્યા. શુક્રવારનું વ્રત કરવાથી જેમ બહેનને ઘેર આનંદ થઈ રહ્યો, તેમ જે કોઈ આ વ્રત કરશે તે સુખ સંપત્તિ પામશે અને તેના ઘેર આનંદ થશે. લ્યો બહેનો અને ભાઈઓ, તમને આ શુક્રવારની વાત ગમી હશે. આપ સર્વને વિનંતી છે, આપણી આ ધર્મ કરમ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો. જય માતાજી. ફરી મળશું આપણે કોઈ બીજી વાત સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.